કચ્છમાં અંદાજિત 1 લાખથી વધુ ડબલ નામવાળા તેમજ બોગસ મતદારો હોવાની શક્યતાનો આરોપ। કેટલાક મતદારો કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા હોવાનો આરોપ છે। ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં પરપ્રાંતિયોના નામ ઉમેરાયા હોવાની વાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી। મુન્દ્રાના સમાઘોઘા ગામમાં કંપની કર્મચારીઓના નામ રાજકીય ફાયદા માટે દાખલ કરવાના આક્ષેપ। વહીવટી તંત્ર પર મતદાર સંખ્યા વધારવા દબાણ લાવવાનો આરોપ। કચ્છની વસ્તી સામે મતદારોનું પ્રમાણ 70%થી વધુ હોવું શંકાસ્પદ ગણાવાયું। માધાપર, વર્ધમાન નગર, ગડપાધર રેલવે ક્વાર્ટર્સમાં ડબલ નામ હોવાની શક્યતા। 6 નંબર ફોર્મ દ્વારા મોટી ઉંમરના લોકોને બિનચકાસેલ ઉમેરવાનો આક્ષેપ। કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને તપાસ કરી કડક કાર્યવાહી કરવાની કરી માંગ। અત્યારે સમગ્ર દેશમાં જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ કીધું કે આ અત્યારની ભાજપની સરકાર અને ચૂંટણી પંચના સહયોગથી મતની ચોરી કરી અને જીતે છે, જે લોકતંત્રની એક હત્યા છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી। જેની તપાસ અમે પર કચ્છ જિલ્લામાં કરતા તો આપણા જિલ્લામાં પર 1 લાખથી વધારે ખોટા, બોગસ, ડબલ નામવાળા મતદારો છે। આ માટે અમે અનેકવાર રજૂઆતો કરી છે કે આ બોગસ નામો હટાવવા જોઈએ અને કચ્છની વસ્તીના પ્રમાણમાં ખરેખર મતદારોની સંખ્યા 62% થવી જોઈએ। તો અત્યારે 70% જેટલી મતદારોની સંખ્યા છે વસ્તીની સામે, તો એ પણ એક પુરાવો છે કે બોગસ મતદાન થાય છે। આપણા જિલ્લામાં પરપ્રાંતના લોકોની મોટી વસ્તી આવેલી છે અને એ જે આવતા હોય એના પોતાના વતનમાં પણ તેઓ મતદાર હોય છે ને એના નામો આપણા જિલ્લાની મતદાર યાદીમાં પણ દાખલ થઈ જાય છે, જેનો લાભ ભાજપને મળે છે। કોઈ પણ નવું નામ ઉમેરવું હોય, નવો મતદાર હોય તો એનો 6 નંબરનું ફોર્મ ભરવાનું હોય છે, પણ જ્યારે બીજા રાજ્યમાંથી અહીંયા હોય વતની અને મતદાર જ્યારે અહીંયા નોંધાવતા હોય તો એને ખરેખર ત્યાંથી નામ કમી કરાવવાનું હોય છે, એના પછી જ એનું મતદાર યાદીમાં નામ નોંધવાનું હોય છે। પરંતુ ઘણી વખત અહીંના આપણા કલેક્ટરશ્રીના માધ્યમથી એક મતદાર યાદીમાં નામ વધારવાની ઝુંબેશના ભાગરૂપે કંપનીઓમાં જઈ કંપનીઓના કર્મચારીઓના, કંપનીઓના કામદારોના નામો ઉમેરવાનો એક આગ્રહ રાખવામાં આવે છે અને ઘણી જગ્યાએ કંપનીઓના નામો જે તે પંચાયત વિસ્તારમાં એના નામો ઉમેરાઈ પણ ગયા છે। આપણે મુન્દ્રા તાલુકાની સમાઘોઘા ગામનો દાખલો દઉં તો ત્યાં જિંદાલ કંપની આવેલી છે। 1100થી 1200 જેટલા મતદારો જે આપણા અહીંયા જિલ્લાના છે જ નહીં વતની, બહારના જિલ્લાના વતની જેની ઉંમર 40-50 વર્ષની હોય અને એવા નામો અહીંયા જ્યારે દાખલ થયા છે તો ખરેખર એના નામો એમના વતનમાં પણ હોવાની પૂરેપૂરી શક્યતા છે। તો એ નામો ઉમેરાઈ કઈ રીતે ગયા કે તમે માત્ર 6 નંબરના ફોર્મ એક દાખલ કરવાનું છે, બરાબર, નવા મતદાર માટે, પણ જે બીજા રાજ્યોમાંથી જ્યારે આવેલા છે તો એને તો 6 નંબરના બદલે ત્યાં એનું નામ સ્થળાંતર કરીને આવ્યા હોય તો એનું ફોર્મ ભરવાનું પણ અલગ નમૂનો છે અને ત્યાંથી એનું નામ દાખલ જ્યાં હોય ત્યાંથી રદ કરાવેલ છે કે કેમ એ માહિતી પણ લેવી જોઈએ। તો અમારી જે માંગ છે કે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછા 1 લાખથી વધારે મતદારો એવા છે કે જે આપણે ચૂંટણીઓમાં પરિણામ ઉપર પ્રભાવિત થઈ શકે છે, લોકસભા હોય કે વિધાનસભા હોય, અને નાની ચૂંટણીઓમાં મતદાન અત્યારે ખાસ કરીને શહેરમાં, એમાં મુન્દ્રા અને ગાંધીધામ જેવા શહેરોમાં કે એના નામો એ શહેરી વિસ્તારમાં પણ છે, એના નામો ગ્રામ્ય વિસ્તારમાં છે। અહીંયા વિધાનસભા, લોકસભામાં મતદાન કરે છે, જે તે પંચાયત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો એ ગામડામાં જઈને પણ મતદાન કરે છે। આવું કેમ હોઈ શકે? આના માટે અમે અવારનવાર ફરિયાદો પણ કરેલી છે। હવે જિંદાલ કંપનીની વાત કહું સમાઘોઘામાં, તો પંચાયતમાં એ ધારે એ સરપંચ એ ધારે એ સરપંચ બને, એની ઈચ્છા મુજબના સરપંચ બને। અત્યારે એના 4 સભ્યો ચૂંટાઈને ગ્રામ પંચાયતમાં, સમાઘોઘા ગ્રામ પંચાયતમાં, જે મૂળ કચ્છના વતની જ નથી, તો કઈ રીતે સભ્યો ચૂંટાઈને કંપની વતીથી જઈ શકે? આ અમારો ખાસ મુદ્દો છે અને ખાસ કરીને અમારા નેતા રાહુલજી જે લડાઈ લડી રહ્યા છે અને ચૂંટણી પંચ એ ખરેખર નિષ્પક્ષીય રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર એનું કામ કરવાનું હોય છે, પરંતુ એ ભાજપને ઇશારે અત્યારે ભાજપને ફાયદો થાય, ભાજપની સરકાર ત્યાં કેન્દ્રમાં બને, ભાજપની સરકાર રાજ્યમાં બને, એના માટે કામ કરી રહ્યા હોય એવું અમને લાગે છે। તો આજે અમે પુરાવા સાથે તમને સમાઘોઘાનો પુરાવો આપ્યો
અમે ગરપાદરમાં આર્મી કેમ્પ અહીંયા લોકો બીએસએફના આપણા ઘણા બધા જવાનો હતા, 10 વર્ષ પહેલાં એનું નામો હતો, 10 વર્ષ તો એ જતા રહ્યા છે, તો આજે પણ એના 900 થી 1000 નામો આપણી મતદાર યાદીમાં બોલી રહ્યા છે. તો આવું કેમ હોય? તો જે નામો અહીંયાથી જાય છે, માની લો બીએસએફના જવાનો તો જુદા જુદા રાજ્યના હોય, એમના વતનમાં પણ એમના નામો હશે, અને આ દેશના બંધારણ મુજબ કે એક વ્યક્તિને એક મતદાનનો અધિકાર છે, નહીં કે તમે 2, 3, 4 મતદાન કરી શકો. તો અત્યારે આને કારણે એક ચૂંટણીઓના પરિણામો પણ પ્રભાવિત થાય છે. તો અમે આજે ખાસ કરીને જે પ્રેસ કરી કે કચ્છમાં પણ એની તપાસ થવી જોઈએ. અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મુદ્દે કહેવાના છે કે આની તપાસ કરાવે, અને કચ્છમાં પણ લાખો મતદારો અહીંયા કને બીજા રાજ્યના કે બીજી જગ્યાએ નોંધાયેલું હોય એવા નામો આપણા કચ્છ જિલ્લામાં છે. તો આ હટાવવાની અમારી ખાસ કરીને માંગણી છે. અને આવનારા દિવસોમાં અમારી લડાઈ એક અમારા દેશ લેવલે આખા દેશમાં આ મત ચોરો ગાદી છોડો આ નામથી અમે એક ઝુંબેશના ભાગરૂપે સમગ્ર દેશમાં લડાઈ લડવાના છીએ. આવતીકાલે આ જિલ્લા મથકે દરેક ગુજરાતના જિલ્લા મથકો ઉપર મશાલ રેલીનું પણ આયોજન કર્યું છે. અને આ બેરી મૂંગી સરકારને અમે જગાડવા માગીએ છીએ, અને ખાસ કરીને ચૂંટણી પંચને પર કહેવા માગીએ છીએ કે તમારી ડિજિટલ જે યાદી છે, મતદાર યાદી, એ વેબસાઇટ ઉપરથી હટાવી કેમ લીધી? તો અમારી માંગણી એ છે કે ડિજિટલ યાદી પર વેબસાઇટ ઉપર તમે મૂકો, જેથી દરેક વ્યક્તિ, ભારતનો નાગરિક એ યાદીમાં બરાબર છે કે નહીં એનું જોઈ શકે, ચેક કરી શકે. અને બીજી વાત, અમારો ખાસ મુદ્દો છે કે આ બોગસ નામો જો અટકાવવા છે તો ખરેખર એને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવા જોઈએ. અને આધાર કાર્ડ સાથે લિંક થાય તો એનું ક્યાંક બીજી જગ્યાએ નામ નોંધાયેલું હશે તો તરત આપણને જાણકારી મળશે. તો અમે આ સરકારને કહેવા માગીએ છીએ, વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે જે બહારના લોકો અહીંયા આવે છે એનું તમે સીધું નામ કેવી રીતે દાખલ કરી શકો? ત્યાં ક્યાંનો મતદાર છે, ક્યાંનો નહીં, કમસે કમ એની પાસેથી એક સોગંદનામું તો લ્યો કે મારું બીજી કોઈ જગ્યાએ નામ નથી. બહારના લોકો અહીંયા આવી 30, 40, 50 વર્ષની ઉંમરના લોકો જે આપણે અહીંયા નામો નોંધાવે ત્યારે તો આપણને થોડુંક શંકા જવી જોઈએ ને કે એનું નામ બીજે નોંધાયેલું હશે કે નહીં. પરંતુ નહીં, વહીવટી તંત્રએ માત્ર સારું લાગે એના માટે મતદારોની સંખ્યા વધે એ ઝુંબેશના ભાગરૂપે નીચેના એમના મામલતદારશ્રી, તલાટીશ્રીઓને પણ ઘણી વખત આદેશ અને સૂચનાઓ કરતા હોય છે અને કંપનીઓમાં મૂકતા હોય છે. આ અમે અનુભવેલું છે. મારે પોતાને મારા ગામમાં ઘણી કંપનીઓ આવેલી છે, તો તલાટીઓને સૂચના આપી કે તમે નામ વધારવા માટે કંપનીઓમાં જાઓ, ત્યાંના કર્મચારીઓનું નામ નોંધી આવો. કેવી રીતે આવી રીતે નોંધી શકે સામેથી જઈને? તો આ તો બરાબર નથી. એટલે લોકતંત્રનું બચાવવું પડશે તો ચૂંટણી પંચે નિયમ મુજબ ચાલવું પડશે. આખા દેશ લેવલે એક ઝુંબેશના ભાગરૂપે જે બોગસ નામ હોય, ડબલ નામ હોય, કે અથવા તો અહીંયાથી બીજી જગ્યાએ અહીંયાથી સ્થળાંતર કરી ગયેલા હોય એવા લોકોના નામ અહીંયાથી હટાવવા જોઈએ એવી અમારી રજૂઆતને માંગણી છે. અને આવનારા દિવસોમાં હજી આનાથી વિશેષ પુરાવાઓ સાથે અમે પણ દરેક બૂથ સુધી જઈ અને આની ચકાસણી કરીશું, અને જ્યાં ખોટા અને બોગસ મતદારો હશે એમની હટાવવા માટેની અમારી માંગણી હશે. આવી ગેરરીતિ વોટોમાં હવે કોંગ્રેસ શું કરવા માંગે છે અને કોંગ્રેસ કોર્ટોમાં અને કચેરીઓમાં કેમ લડત નથી ચલાવતી? તો મારે આપને આ માધ્યમથી કહેવું છે કે કોર્ટ અને કચેરીઓ અને એમનો વહીવટ, બંધારણ એ બધું હવે ભાજપ પ્રેરિત છે. કારણ કે ગત ટ્રમમાં જ્યારે જિલ્લા પંચાયતો 28 કોંગ્રેસની હતી ગુજરાત રાજ્યમાં અને 342 જેટલી તાલુકા પંચાયતો હતી, ત્યારે 166 સદસ્યો અમારા કોંગ્રેસના પક્ષાંતર કરીને ભાજપમાં ગયા અને ભાજપના 44 સદસ્યો પક્ષાંતર કરીને કોંગ્રેસમાં આવ્યા. એમાં અમારી લખપત તાલુકા પંચાયત હતી. અમે નમો નિર્દેશ અધિકારી જે અમારા બંધારણના હોય એની પાસે મેં પક્ષાંતર ધારાનો કેસ કર્યો. એમાં 166 કોંગ્રેસવાળા જે હતા એ તમામને ચાલુ રાખવામાં આવ્યા અને ભાજપમાંથી જે 44 ગયા ને એને પક્ષાંતરમાંથી રદ કરવામાં આવ્યા. એના એ અધિકારી પાસે હાલની ચાલુ તાલુકા પંચાયત લખપતની અમે અમારા 2 સદસ્યો પક્ષાંતર ધારો કરીને ગયા અને ભાજપની તાલુકા પંચાયત બની. અમે ગુજરાતની હાઈકોર્ટમાં ગયા અને એ જ નમો નિર્દેશ અધિકારી રાવલ, નામ જો કહું છું, અમે એમને મળ્યા કે સાહેબ ભારતમાં 2 કાનૂન કે ભાજપમાંથી જેટલા જાય એ તો પાછા તમે કીધું એને એક રાતમાં સવારના તમે મિટિંગ કરો અને ત્રીજા દિવસેની સુનાવણી રાખો અને ચોથા દિવસે ભાજપવાળા બધા સસ્પેન્ડ. એટલે એ ભાજપમાંથી ગયા. અને સાહેબ અમારા કોંગ્રેસમાંથી જે લોકો ગયા એને તો તમે તો કે ગઢવીભાઈ, ભાજપ અને કોંગ્રેસનો એટલો ફરક છે કે તમારા માણસોને તો 2.5 વર્ષ સુધી અમારે રાખવાના જ છે. આ ભારતની સંવિધાનમાં તમે ગાંધીનગરમાં જઈને નમો નિર્દેશ અધિકારીને પૂછી શકો છો કે આવા 2 કાયદા દેશમાં કે કોંગ્રેસમાંથી જે લોકો જાય એ ભાજપમાં કાયમી ચાલુ રહે. એટલે હવે કોઈ કોર્ટ કચેરી
કે કોઈ ઉપર તમારે વિશ્વાસ ભાજપની સરકારમાં રાખવા જેવો રહેતો જ નથી. એટલે ચૂંટણી આ મતદાર તો મામૂલી વાત છે ને. આજે વિચાર કરો, ધારાસભ્યો જાય ને તો ચલો ચૂંટણી લડાવે, પણ જિલ્લા પંચાયત તો અમારી 8 તૂટી ગઈ. એક પણ જિલ્લા પંચાયતના સદસ્યને એ લોકોએ સસ્પેન્ડ ન કર્યું, કારણ કે એ પોતાની જિલ્લા પંચાયતો બની ગઈ હતી. એટલે હવે આમાં કાયદો વ્યવસ્થા જેવું કાંઈ રહ્યું નથી.